વિદ્યાર્થીઓ, આજે આપણે 33મો દાખલો પરેશ લિમિટેડ નો ગણીશું. દાખલા સહેલાથી અઘરા ક્રમમાં જઈશું તો જ આવડશે, અધર દાખલા ગણવાથી નહીં આવે. એટલે કોલેજ કરતા પણ થોડા આપણે વધારે દાખલા છોકરાઓ ગણવા પડશે. બરાબર. હવે આવક જાવકનું પત્રક લખેલું છે, એમાં પહેલું લખાય હાથ પર રોકડ. હાથ પર રોકડ એટલે ફરીથી પહેલું તો આવક જાવકનું પત્રક. બહુ વિશેષ સમય નથી બગાડતો. આવક જાવકનું પત્રક, આ તમારી આવક રૂપિયા છે, આ જાવક રૂપિયા છે. બરાબર છે. એમાં પહેલું લખાય હાથ પર રોકડ, જે શેમાં હોય છે? પાકા સરવૈયામાં. તો જો પાકા સરવૈયામાં છેલ્લે જ આપ્યું હશે 2 લાખ, નંબર 2 મિલકત ઉપજ. તો એ તમને નીચે સૂચના આપી છે. જો 1 નંબર જમીન મકાનના 6,50,000, સ્ટોકના 2 લાખ, રોકાણો 1 લાખ, દેવાદારો 4,50,000. તો 6 ને 2 8 ને 1 9 ને 9 ને 4 13 ને 14 લાખ મિલકતની ઉપજ થઈ. બરાબર છે. ચાલો, પણ છોકરાઓ અહીં સૂચના નંબર 2 વાંચો, અગત્યની છે. ને આમ પણ 3 નંબર શેનો આવે કે ભાઈ અહીંયા આપણે લખવાનું હોય છે, આ ફિક્સ જ નમૂનો છે. બ્લુ પેન થી જે અંડરલાઈન કરું છું એ ફિક્સ જ હેડિંગ આવે દરેક દાખલામાં. સંપૂર્ણ સલામત લેણદાર પાસેથી વધારો. તો અહીંયા એની કોઈ સૂચના છે તો પેલા રકમમાં વાંચવાનું. તો એક તો ગીરો લોન આપણી પ્લાન્ટ મશીનરી ગીરવે મૂકીને છે. તો અહીંયા જો પ્લાન્ટ ને મશીનરીની ઉપજ હજુ બતાવી નથી, અને આપણે 1,75,000 ની લોન લીધી છે ગીરવે મૂકીને. શું ગીરવે મૂક્યું છે? પ્લાન્ટ. તો જો 2 નંબરની સૂચના, 2 નંબરની ગીરો લોનના લેણદારોએ પ્લાન્ટ અને મશીનરી 2 લાખમાં વેચ્યા. એટલે આપણે એમને ગીરવે મૂકેલું. આપણા કાગળિયા એ લોકો પાસે હતા, તો એ લોકોએ 2 લાખમાં પ્લાન્ટ વેચી દીધો અને વધારો આપણને પરત કર્યો. તો જુઓ, આ 2 લાખનું વેચાણ, એમાંથી લોન કેટલાની હતી? તે લોન 1,75,000 ની. બરાબર છે. તો આપણી પાસે વધારો આવે 25,000. તો અહીં તમારી છોકરાઓ આવક સાઈડ પૂરી થઈ. બરાબર. ચાલો લખી દો. હવે છોકરાઓ જાવકની અંદર પહેલું શું આવે? ભાઈ સંપૂર્ણ સલામત લેણદાર. એમાં પહેલું એ આવે કામદારો. જોઈ લો ભાઈ, કામદારોને લગતું કઈ છે તો લેણદારો છે, વ્યાજ છે, પસંદગીના લેણદાર છે, નીચે કોઈ સૂચના નથી. પછી બી ગીરો લોન. તો ગીરો લોન એનો ખેલ અહીંયા પતી ગયો.
નહીં તો શું કરવું પડતે, અહીં ઉપજ લખવી પડે ને અહીં ચૂકવણી કરવી પડે. પણ લેણદારો હોશિયાર હતા, એમણે પ્લાન્ટ મશીનરી બારોબાર વેચી મારી અને આપણને 25,000 હાથમાં આપી ગયા, લે ભાઈ તારા બધાના રૂપિયા. એટલે આપણો ખેલ પૂરો. ચાલ નથી છતાં પણ લખવાનું આપણે આપણા ક્રમ મુજબ. વિસર્જન ખર્ચ સૂચનામાં આપેલો છે 20,100. નંબર 3 મહેનતાણું. હવે મહેનતાણાની અંદર સૂચના વાંચો. તેણે ઉપજાવેલ રકમના 2%. કોણે? લિક્વિડેટરે. સાંભળજો, એટલે આપણે આટલું જ લખીશું, મિલકત ઉપજના 2%, મિલકત ઉપજ પર. તો 14 લાખના 2%, 28,000. બરાબર. હવે કે છે પસંદગી લેણદારો સિવાયના બિન સલામત લેણદારો. અને બીજું મહેનતાણું છે બિન સલામત લેણદાર પર. એની જગ્યા છોડી દઈએ 4 નંબર. મહેનતાણું ચૂકવાઈ જાય છોકરાઓ, પછી કોનો નંબર લાગે? પસંદગીના લેણદાર. એ તમને રકમમાં મૂડી દેવા બાજુ જુઓ તો સીધા જ આપ્યા છે પસંદગીના લેણદારો 50,000. પછી કોનો નંબર લાગે? ડિબેન્ચર 2 લાખ વત્તા બાકી વ્યાજ. તો ચઢેલું વ્યાજ આપ્યું છે એટલે આપણે ચઢેલું વ્યાજ કહીશું. ચઢેલ વ્યાજ 20,000 વત્તા બાકી વ્યાજ. બસ બરાબર. હવે છોકરાઓ, મેં તમને સૂચના કીધેલી કે તમારે દરેક દાખલે સિસ્ટમ નહીં બદલવાની. એક જ મેથડ કે અહીંયા સુધીનું ચૂકવાઈ જાય ને પછી દરેક સ્ટેપ પર જુઓ કે કેટલા રૂપિયા તમારી પાસે વધે છે. વધતા જાય તેમ તેમ ચૂકવતા જાઓ. બસ ચૂકવાઈ જાય એમ અહીંયા નોંધતા જાઓ. જો કેવી રીતના, તો પહેલા તો કુલ ઉપજ જો આ 14 લાખ, 16 લાખ, 16,25,000 માઇનસ ડિબેન્ચર વ્યાજ સુધી, ચઢેલ વ્યાજ સુધી ચૂકવણી. તો એનો તમારે છોકરાઓ સરવાળો કરતા જવો પડે. એ તમે કરી લો. તો છોકરાઓ ફરીથી સમજી લો કે કુલ ઉપજમાંથી ચઢેલ વ્યાજ સુધીની રકમ બાદ કરી. એટલે કઈ કઈ રકમ કરી ખબર? 1, 2, 3, 4. અહીંયા સુધીનું બાદ કર્યું એટલે આટલા વધ્યા. હવે છે ને આ એક આપણું રફ પેજ છે, અહીંથી આપતા જવાનું, અહીંયા નોંધતા જવાનું. તો આપણે ડિબેન્ચર વ્યાજ સુધી ચૂકવણી કેટલા માટે કરી? કે બાકી વ્યાજ ત્યારે જ ચૂકવાય કે જ્યારે તમે બિન સલામત લેણદારોને પૂરેપૂરા આપી શકતા હોય તો. તો જો બિન સલામત લેણદાર કેટલા છે તમારા? 5,55,000. એક લીટી છોડી દઉં. જો આ બિન સલામત લેણદાર 5,55,000. તો જો 13,06,000 માંથી 5,55,000 પૂરેપૂરા અપાય છે. તો પેલાનો એક જે ભાગ બાકી રહ્યો એ બાકી ડિબેન્ચર વ્યાજ પણ આપી દેવાનું.
હવે ફરીથી સમજો, આ વ્યાજ ક્યારે અપાય? તમારી પાસે એટલા રૂપિયા હોય, તમારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે? 13,06,900. એમાંથી બિન સલામત લેણદાર કયા? તો પેલા વેપારી દેવા છે ને, વેપારી દેવા લેણદાર, એ બિન સલામત લેણદાર આપણા, તો એને પૂરેપૂરા ચૂકવાય છે, તો પછી આને વ્યાજ આપવામાં કોઈ વાંધો નથી. તો આ વ્યાજ કેટલું ગણાય? તો જો ડિબેન્ચર 2 લાખના, એના કેટલા ટકા વ્યાજ છે? તો કે ભાઈ 10%. હવે વ્યાજ કેટલા સમયનું ગણાય? તો જુઓ, દાખલો તમારો 31 માર્ચે પૂરો થાય છે, જુઓ, અને ચૂકવણી 30/9/97 એ થાય, એટલે 6 મહિનાનું વ્યાજ ચડે. અહીંયા નોંધ લખું છું, ડિબેન્ચર વ્યાજ 31/3 થી 30/9 સુધી. ફરીથી, આ વ્યાજ તો ચોપડે છે જ. આ કયું વ્યાજ? કે આપણો દાખલો પૂરો થાય, જે દિવસે વિસર્જન થયું 31 માર્ચે, ત્યાંથી તમે ક્યારે ચૂકવો છો? તો કે 9મા મહિનામાં તમે છેલ્લું પેમેન્ટ કર્યું, તો એ સમય તમારો 6 મહિનાનો થયો. તો 6 મહિનાનું વ્યાજ છોકરાઓ 10,000 આપી દો, તો એ રૂપિયા વધશે ને, તો બિન સલામત લેણદારોને અપાઈ જાય, તો પછી બિન સલામત લેણદાર પર મહેનતાણું કેટલા ટકા છે ભાઈ? એટલે 5,95,000 ના 2%, 11,900 રૂપિયા એ મહેનતાણું આપી દો. હવે કેટલા રૂપિયા વધે તે આપણે વિચારીશું. એક એક સ્ટેપે વિચારવાનું કેટલા રૂપિયા વધે. રૂપિયા વધે તો આગલા સ્ટેપની ચૂકવણી કરવાની, નહીં તો મૂડી તૂટ. બરાબર? જો હવે અહીંયા બાકી વ્યાજ આપી દઉં 10,000, એટલે 230 થઈ ગયા. 6 નંબર, બિન સલામત લેણદાર 5,95,000 એ આપી દીધા, એટલે એનું મહેનતાણું આપણે ગણી લીધું 11,900. ઇનર કોલમમાં લખી આ બહાર લઈ લો. જુઓ, આ બે એટલે મહેનતાણું આખું પૂરું. બે મહેનતાણાનું ટોટલ થશે 39,900. બરાબર? હવે 13,06,900 માંથી તમારા 10,000 માઇનસ 5,95,000 માઇનસ 11,900 માઇનસ કરીએ એટલે રૂપિયા વધે 6,90,000. બરાબર છે? હવે કોનો નંબર લાગે? કે સાહેબ પ્રેફરન્સ શેર હોલ્ડર નો નંબર લાગે. બરાબર ને? હવે પ્રેફરન્સ શેર મૂડી જુઓ કેટલી છે? 10 લાખ. જુઓ, વધેલી રકમ હવે તમારી પાસે 6,90,000 છે. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર નો નંબર લાગે. બરાબર? આગલા દાખલામાં આપણે પ્રેફરન્સ શેર મૂડી પણ ચૂકવી દીધી, એનું ડિવિડન્ડ પણ ચૂકવી દીધું. આ દાખલામાં ગાડી અટવાઈ ગઈ, વૈધા છે 6,90, તો હજુ બાકી કોને કોને રહ્યા? તો જુઓ, પ્રેફરન્સ શેર મૂડી થોડું અંદરથી લખો, 10 લાખ. પછી એ ઇક્વિટી શેર, બી ઇક્વિટી શેર અને સી ઇક્વિટી શેર, તો 8 લાખ, 480 અને 280. તો છોકરાઓ
તમારી પાસે 6,90,000 રૂપિયા પડ્યા છે અને ટોટલ 18 18 22 22 25,60,000 તમારે ચૂકવવાના બાકી છે. તમારી પાસે રૂપિયા કેટલા પડ્યા? 6,90. એટલે આ એક જ સ્ટેપે ગણતરી કરો ને તો બધા દાખલામાં કોમન જ રહે છોકરાઓ. અહીંયા મેં જોયું કે 6,90 વધ્યા. હવે નંબર કોનો લાગે? તો કે ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડરનો. તો પ્રેફરન્સ શેર હોલ્ડર પાસે તો 10 લાખ રૂપિયા ક્યાંથી લેવા જો? એટલે અહીંથી ગાડી આપણી અટવાઈ ગઈ. બરાબર છે? તો ચાલો 10 લાખ એને બાકી, 8 લાખ આને બાકી, 480 આને બાકી, 280 આને બાકી. તો 6,90 ની સામે 25,60,000 માઈનસ કરીએ એટલે 18,70,000 તમારી મૂડી તૂટ આવે. કેટલી મૂડી તૂટ આવે? 18,70,000. બરાબર? ચાલો આટલું લખી દો. હવે છોકરાઓ ઉપર લઉં છું. આ 18,70,000 ની મૂડી તૂટ ફક્ત ઇક્વિટી શેર ની વચ્ચે વેચાય. કોની વચ્ચે વેચાય? ઇક્વિટી શેર વચ્ચે. હવે મૂડી તૂટ બે રીતે વેચાય. જો શેરની મૂળ કિંમત, જો દરેક શેરની મૂળ કિંમત 10 નો તેવો છે, દરેક શેર ₹10 નો તેવા, એટલે કે મૂળ કિંમત સરખી. જ્યારે મૂળ કિંમત દરેકની સરખી હોય તો સંખ્યાના પ્રમાણમાં, કયા પ્રમાણમાં? સંખ્યા પ્રમાણે. તો જુઓ, એ ઇક્વિટી શેરની સંખ્યા 1 લાખ, બ ની 80,000 અને સી ની 70,000. તો કોમન બિંદુ ઉડાઈ દો. 10 8 7. 10:8:7 ના પ્રમાણમાં આ મૂડી તૂટ તમારે છોકરાઓ વેચવાની. તો 18,70,000 ને ગુણ્યા 10 ભાગ્યા 25 કરો તો આના ભાગે મૂડી તૂટ આવી 7,48,000. બરાબર? ચાલો આના ભાગે આવે 5,98,400. અને આના ભાગે આવે 5,23,600. આ મૂડી તૂટ છોકરાઓ, મૂડી તૂટ એટલે ખોટ. હવે જુઓ, એની શેર મૂડી આપણે લખેલી છે 8 લાખ. એમાંથી એના ભાગે ખોટ ગઈ 7,48,000. તો 8 લાખમાંથી 7,48 માઈનસ કરો એટલે 52,000 પરત આવશે. એવી રીતના બી નું જુઓ. બી ની 480 માઈનસ 5,98,400. તો છોકરાઓ જવાબ બી માં માઈનસ માં આવે. એટલે બી પાસે આપણે 1,18,400 માઈનસ આવે એટલે મંગાવવા. પેલામાં એને પરત કર્યા કે ભાઈ તારા રૂપિયા વધારે છે, તારી ખોટ ઓછી છે, તું 52,000 લઈ જા. આના રૂપિયા 480 મૂડી છે, 480 મૂડી છે, ખોટ આવી 5,98,400. તો એને કેટલા પર મંગાવવા પડશે કે ભાઈ તારે તો રૂપિયા ભરવા પડશે, તારી મૂડી ઓછી છે. અને સી માં છોકરાઓ 280 માઈનસ 5,23,600. તો 2,23,600
1,43,600 અહીંયા પણ માઈનસ આવે એટલે મંગાવવા, માઈનસ આવે એટલે મંગાવવા, બરાબર છે? તો દાખલો પૂરો થઈ જાય છોકરાઓ. ટૂંકમાં ક્યાંથી મૂડી તૂટ આવી આ દાખલામાં? મૂડીનો પ્રશ્ન ક્યાંથી આવ્યો કે બિન સલામત લેણદાર ચૂકવાઈ જાય છે પછી આપણી ગાડી હલી ગઈ એટલે ત્યારથી જ આપણે મૂડી તૂટની ગણતરી કરવી પડી. હવે છોકરાઓ જુઓ અહીંયા 7 નંબર રેફરન્સ શેર મૂડી એને આપી દો હવે રૂપિયા, કારણ કે તમારી પાસે હવે હિસાબ થઈ જાય 690 કેવા વધેલા, આ મંગાવશો આ મંગાવશો એટલે રૂપિયા થઈ જ જાય હિસાબ આપોઆપ. એટલે પ્રેફરન્સ શેર મૂડીના 10 લાખ આપી દો. ડિવિડન્ડ કશું કીધું નથી ડેશ. એ ઇક્વિટી શેર ને પરત 52,000 એને પરત કર્યા. બી પાસેથી મંગાવવા એટલે બી પાસેથી મંગાવ્યા એટલે આવક 1,18,400. સી પાસેથી મંગાવેલ 2,43,600. તો છોકરાઓ અહીંયા તમારો 33મો દાખલો પૂરો થાય છે, બરાબર છે? તો ગણી નાખજો શાંતિથી. નહીં મૂડી તૂટ ક્યારે આવી? ફરીથી પ્રેફરન્સ શેરને ચૂકવવાના 10 લાખ રૂપિયા જોઈતા હતા અને મારી પાસે રૂપિયા વૈધા ખાલી 690 જ, એટલે બિન સલામત લેણદાર થી મૂડી તૂટનો પ્રશ્ન ઊભો થયો. ગઈકાલના દાખલા પર પ્રેફરન્સ શેર ડિવિડન્ડ પણ ચૂકવાઈ ગયું, અહીં સુધી પ્રશ્ન ના આવ્યો, સમજ પડી? અને પછી મૂડી તૂટ આવી. દરેક દાખલા વખતે અલગ અલગ સંજોગોમાં મૂડી તૂટ ઊભી થાય. આપણી ગણતરી એક જ આધારે હોવી